હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશો. જોઈએ પ્રશ્ન નંબર 1. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. બીજું છે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય. તો મિત્રો એને કહેવાય છે સંગમ સાહિત્ય. 3. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. તો મેગેસ્થનીસ. ત્યારબાદ આગળ મધ્યપ્રદેશમાં સ્થળેથી ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો આવશે ભીમબેટકા. ત્યારબાદ છે 5. ઈસવીસન પૂર્વ 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પંચમાર્ક કોઈન એટલે કે પંચમાર્કના સિક્કા. વધીએ આગળ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે, જેની અંદર મિત્રો સામવેદ, ઋગ્વેદ, અહીં મિત્રો લખેલ છે ઋગ્વેદ. ઓકે, ઋગ્વેદ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, તમે જોઈ લેશો. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. પ્રશ્ન 2. પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? ઉત્તર. પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએનસાંગ કે નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા. પ્રશ્ન 3. સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. ઉત્તર. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોના દાબડામાં રાખવામાં આવતા. બૌ સાધુઓ આ સ્થળેથી ધ્યાન ધરતા. ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફા, હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. પ્રશ્ન 4. તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? ઉત્તર. તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું. 5. ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત બીજા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે. તે ઉપરાંત આગળ છે મિત્રો પ્રશ્ન 3, જેની અંદર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જોઈએ પહેલો. તેની અંદર ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. તો મિત્રો સાચું. ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. તો મિત્રો ખોટું. ઇલોરાની ગુફાઓમાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે. ખરું. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે. ખરું. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલા નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. ખોટું. પ્રશ્ન 4. ટૂંક નોટ લખો. ધર્મેતર સાહિત્ય. જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહાર હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિ શાસ્ત્રો જેમ કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે. નાટકોની અને મહાકાવ્યની વાત કરીએ તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. સંગમ સાહિત્યની વાત કરીએ તો દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં શિલ્પદીકા અને મણિમેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્તકાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા. તેમાં હરિસેન રચિત, અહીં મિત્રો લખેલ છે હરિસેન. ઓકે, હરિસેન રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિત છે. જોઈએ પ્રશ્ન 2. પ્રાચીન ભારતમાં સ્થાપત્ય. ઉત્તર. તો કે પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, કોઠારો, સ્નાનાગર, ગટરાયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે.
તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોનો સમાવેશ થાય છે. પહેલો છે ગુફા સ્થાપત્ય. ગુફા સ્થાપત્યમાં બારબારાની પહાડીઓ, નાસિક ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો સમાવેશ થાય છે. બીજું છે શિલ્પકલા. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ. ભારતીય શિલ્પના બે પ્રકાર હતા. પહેલું છે ગાંધાર, બીજું છે મથુરા. જે મથુરા છે એ મિત્રો સંપૂર્ણ ભારતીય છે, જ્યારે ગાંધાર છે એ ગ્રીકની થોડી રીતે તેની ઉપર અસર છે. પ્રશ્ન 3, સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. 3, પ્રાચીન ભારતની ખેતી. પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડનો વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાંતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો તથા કૃત્રિમ જળાશયોનો સમાવેશ પણ બનાવવામાં આવતા હતા. પ્રશ્ન 4, ગ્રામીણ અને નગર જીવન. જોઈએ તો કે પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. આ પદવંશ પરંપરાગત હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા. આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલય, નીક અને કચરાપેટી માટે જે છે બનાવવામાં આવતી હતી. તે ઉપરાંત તેને વલયકૂપ પણ કહે છે. તે ઉપરાંત મિત્રો જે પાણી માટે વલયકૂપની પણ સુવિધા હતી. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દટ્ટી, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરનો ભાગ વસ્ત્ર વાસ, જ્યારે નીચેનું નીવી કહેવામાં આવતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું એટલે કે અધિવાસ પણ લપેટતા હતા. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી તમારા મિત્રોને શેર કરી દો. આવનારો વિડીયો હવે તમારા જે છે આગળના સ્વાધ્યાય અને વિષયોનું સ્વાધ્યાય સંપૂર્ણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે.